વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુતભારના કેટલાક મૂળભૂત ગુણધર્મોની ચર્ચા કરીશું, જેમાં વિદ્યુતભારનો પ્રથમ મૂળભૂત ગુણધર્મ છે કે વિદ્યુતભારનો સરવાળો થાય છે। દળ વિશે આપણે જાણીએ છીએ તો એની વિદ્યુતભાર સાથે સમાનતા જોવા જઈએ તો જેમ દળને મૂલ્ય છે એમ વિદ્યુતભારને પણ મૂલ્ય છે। જેમ દળ અદિશ રાશિ છે એમ વિદ્યુતભાર પણ અદિશ રાશિ છે, પણ બંનેમાં એટલે કે દળ અને વિદ્યુતભારમાં જે પાયાનો તફાવત છે એ છે કે દળ હંમેશા ધન હોય છે, જ્યારે વિદ્યુતભાર ધન કે ઋણ હોઈ શકે છે। હવે જ્યારે તંત્રમાંના વિદ્યુતભારોનો સરવાળો કરવો હોય તો એ સરવાળો વાસ્તવિક સંખ્યાની જેમ જ કરી શકાય છે, પરંતુ સરવાળો કરતી વખતે યોગ્ય ચિહ્નો વાપરવા પડે। ટૂંકમાં તંત્રનો કુલ વિદ્યુતભાર જો આપણે મેળવવો હોય તો એ વિદ્યુતભારોનો માત્ર બૈજિક સરવાળો કરીને મેળવી શકાશે। એટલે કે સરવાળો કરતી વખતે ધન અને ઋણ નિશાનીઓને ધ્યાનમાં લેવી પડશે। આપણે ઉદાહરણ દ્વારા આ બાબતની સ્પષ્ટતા કરી લઈએ તો આપણે એક તંત્ર ધારીએ કે જેમાં પ્રોટોનની સંખ્યા 5 અને ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે। હવે તંત્રનો કુલ વિદ્યુતભાર આપણે ગણવો છે તો 5 પ્રોટોનનો કુલ ધન વિદ્યુતભાર એ 5 E જેટલો મળશે, જ્યારે 4 ઇલેક્ટ્રોનનો કુલ ઋણ વિદ્યુતભાર એ આપણને -4 E જેટલો મળશે। એટલે તંત્રનો કુલ વિદ્યુતભાર શોધવા માટે બંનેનો બૈજિક સરવાળો કરતો એ આપણને +E જેટલો મળ્યો। એનો અર્થ કે તંત્ર ધન વિદ્યુતભારિત છે અને તંત્રનો ધન વિદ્યુતભાર એ +E જેટલો છે। હવે ટેક્સ્ટબુકમાં આપણને એક ઉદાહરણ આપેલું છે કે જેમાં એક તંત્રનો જે ધન વિદ્યુતભાર છે એ 1, 2 અને 4 એકમ વડે દર્શાવેલ છે, જ્યારે ઋણ વિદ્યુતભાર એ -3 અને -5 એકમ વડે દર્શાવેલ છે। તો આ તંત્રનો કુલ વિદ્યુતભાર શોધવા માટે એનો જો બૈજિક સરવાળો કરીએ તો એ આપણને -1 એકમ મળે છે। અર્થાત તંત્ર જે છે એ ઋણ વિદ્યુતભારિત છે અને તંત્રનો ઋણ વિદ્યુતભાર એ -1 એકમ છે। તો આ રીતે આપણે કોઈપણ તંત્રનો વિદ્યુતભાર શોધવો હોય તો તંત્રના વિદ્યુતભારોનો બૈજિક સરવાળો કરીને શોધી શકીએ છીએ। વિદ્યુતભારનો બીજો મૂળભૂત ગુણધર્મ છે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે ઉર્જા, રેખીય વેગમાન અને કોણીય વેગમાનનું સંરક્ષણ જોઈ ગયા। તેવી જ રીતે વિદ્યુતભારના સંરક્ષણમાં આપણે એ જાણી લઈએ કે સમગ્ર બ્રહ્માંડનો કુલ વિદ્યુતભાર અચળ છે, એટલે કે બ્રહ્માંડના કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે। હવે આપણે કોઈ તંત્ર માટે વિચાર કરીએ તો અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુતભારનું પણ સંરક્ષણ થાય છે। હવે વિદ્યુતની દૃષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે એ તંત્રમાં કોઈ વિદ્યુતભાર દાખલ ન થઈ શકે કે તંત્રમાંથી કોઈ વિદ્યુતભાર બહાર પણ ન જઈ શકે, પરંતુ હા, વિદ્યુતભાર વિહીન કણ દાખલા તરીકે ફોટોન આવ જા કરી શકે। અહીં કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે એટલે કે પ્રક્રિયા પહેલાંનો અને પ્રક્રિયા પછીનો કુલ વિદ્યુતભાર સમાન હશે। આ બાબત આપણે એક ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ તો અહીં રેશમી રૂમાલ અને કાચના સળિયાનું બનેલું એક તંત્ર વિચારીએ તો પ્રક્રિયા એટલે કે ઘર્ષણ પહેલાં તંત્રનો કુલ ધન વિદ્યુતભાર તો આપણે જોઈ શકીએ છીએ કે રૂમાલ ઉપર
9 પ્રોટોન અને સળિયા પર 7 પ્રોટોન છે, એટલે કે તંત્રનો કુલ ધન વિદ્યુતભાર પ્રક્રિયા પહેલાં 16 E છે. એ જ પ્રમાણે રૂમાલ પર 9 ઇલેક્ટ્રોન અને સળિયા પર 7 ઇલેક્ટ્રોન છે, એટલે કે તંત્રનો પ્રક્રિયા પહેલાંનો કુલ ઋણ વિદ્યુતભાર 16 E જેટલો છે. હવે સળિયા અને રૂમાલના બનેલા તંત્રનો કુલ વિદ્યુતભાર શોધવા માટે બંને વિદ્યુતભારોનો બૈજિક સરવાળો આપણે કરીએ તો એ આપણને 0 મળે છે. એટલે કે પ્રક્રિયા પહેલાં સળિયા અને રૂમાલના તંત્રનો કુલ વિદ્યુતભાર 0 છે. હવે સળિયાને રૂમાલ સાથે ઘસ્યા બાદ સળિયા પરથી ઇલેક્ટ્રોન રૂમાલ પર ટ્રાન્સફર થાય છે અને આ ઘર્ષણની પ્રક્રિયા પછી રૂમાલ છે એ ઋણ વિદ્યુતભારિત, જ્યારે સળિયો છે એ ધન વિદ્યુતભારિત બને છે. તો પ્રક્રિયા પછી તંત્રનો કુલ વિદ્યુતભાર શોધવા માટે તંત્રના કુલ પ્રોટોન 9 + 7 = 16, તેથી તંત્રનો કુલ ધન વિદ્યુતભાર 16 E. એ જ રીતે તંત્રના કુલ ઇલેક્ટ્રોન માટે રૂમાલ પરના 12 ઇલેક્ટ્રોન અને સળિયા પરના 4 ઇલેક્ટ્રોન, તો એ પણ 16 E થાય છે. હવે તંત્રનો કુલ વિદ્યુતભાર શોધવા માટે બંનેનો બૈજિક સરવાળો કરતો એ સરવાળો પણ આપણને 0 મળે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે પ્રક્રિયા પહેલાંનો વિદ્યુતભાર અને પ્રક્રિયા પછીનો વિદ્યુતભાર સમાન છે. તો આપણે કહી શકીએ કે આ પ્રક્રિયામાં વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. હવે એક વાત નોંધતા જઈએ કે વિદ્યુતભાર ધરાવતા કણો કોઈ પ્રક્રિયામાં ઉત્પન્ન કે નાશ પામી શકે છે, પરંતુ કોઈ પણ અલગ કરેલા તંત્ર વડે ધરાવાતો કુલ એટલે કે નેટ વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ કરવાનું શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભારોએ સોગન લીધા હોય એવું લાગે છે. 7 જીએંગે 7 મરેંગે, એટલે કે ઉત્પન્ન થશે તો પણ જોડકામાં પેર પ્રોડક્શન, અને નાશ પામશે તો પણ જોડકામાં એનિહિલેશન. ટૂંકમાં બે શરીર જુદા પણ આત્મા એક જેવું છે. આપણે ઉદાહરણ દ્વારા જોઈએ તો હાઇડ્રોજન પરમાણુ કે જે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે હાઇડ્રોજન પરમાણુનું જ્યારે આયનીકરણ થાય છે તો આયનીકરણમાં હાઇડ્રોજન પ્લસ આયન અને ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એટલે પ્રક્રિયા પહેલાં કુલ વિદ્યુતભાર 0 હતો અને પ્રક્રિયાને અંતે પણ તંત્રનો કુલ વિદ્યુતભાર 0 છે. એટલે આ ઘટનામાં પણ વિદ્યુતભારનું સંરક્ષણ આપણે જોઈ શકીએ છીએ. એ પ્રમાણે ન્યુટ્રોનનું જ્યારે પ્રોટોનમાં રૂપાંતર થાય ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો ન્યુટ્રોન એ તટસ્થ છે, એટલે કે પ્રક્રિયા પહેલાં વિદ્યુતભાર 0 છે. હવે પ્રક્રિયાને અંતે પ્રોટોન એ ધન વિદ્યુતભાર ધરાવે છે, જ્યારે ઇલેક્ટ્રોન એના જેટલો પણ ઋણ વિદ્યુતભાર ધરાવે છે, એટલે તંત્રનો કુલ વિદ્યુતભાર 0 છે. એ જ પ્રમાણે જ્યારે પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થતું હોય ત્યારે ન્યુટ્રોન અને પોઝિટ્રોન મુક્ત થાય છે. તો પ્રોટોન એ ધન વિદ્યુતભાર ધરાવે છે, તો પોઝિટ્રોન પણ પ્રોટોન જેટલો જ ધન વિદ્યુતભાર ધરાવે છે. એટલે પ્રક્રિયામાં પ્રક્રિયા પહેલાંનો અને પ્રક્રિયા પછીનો વિદ્યુતભાર સમાન હોવાથી આ પ્રક્રિયામાં પણ આપણે વિદ્યુતભારનું સંરક્ષણ જોઈ શકીએ છીએ. હવે વિદ્યુતભારનો ત્રીજો મૂળભૂત ગુણધર્મ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ભૌતિક વિજ્ઞાનમાં એવી ગણીય પરિસ્થિતિઓ હોય છે કે જેમાં અમુક ભૌતિક રાશિઓનું ક્વોન્ટમીકરણ થતું હોય છે. વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૌ પ્રથમવાર સૂચન ઇંગ્લિશ પ્રયોગકર્તા ફેરેડેએ તેને શોધેલા વિદ્યુત વિભાજનના પ્રાયોગિક નિયમો દ્વારા કર્યું હતું અને મિલિકને તેને પ્રાયોગિક અનુમોદન આપ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, ક્વોન્ટમ શબ્દનો અર્થ સમજીએ તો ક્વોન્ટમ એટલે નાનામાં નાનો જથ્થો. હવે આપણે વિદ્યુતભારના ક્વોન્ટમની વાત કરવી છે. તો વિદ્યુતભારનો નાનામાં નાનો જથ્થો એ ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો વિદ્યુતભાર છે. એટલે કે E =
પ્લસ ઓર માઇનસ 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ એ વિદ્યુતભારનો ક્વોન્ટમ થશે. હવે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે કે વિદ્યુતભાર હંમેશા ઈનો પૂર્ણાંક ગુણક જ હોય છે. બધા મુક્ત વિદ્યુતભારો ઈ વડે દર્શાવતા વિદ્યુતભારના મૂળભૂત એકમના પૂર્ણાંક ગુણક જેટલા જ હોય છે. હવે મૂળભૂત એકમ એટલે વિદ્યુતભારનો ક્વોન્ટમ કે જેનું મૂલ્ય આપણે જોયું કે ઈ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. એટલે કે મૂળભૂત એકમ એ ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુતભાર. હવે કોઈપણ પદાર્થ પરના વિદ્યુતભારની વાત કરીએ. હવે આપણે કોઈ પદાર્થને વિદ્યુતભારિત કરવો છે તો માની લો કે એ પદાર્થ ઉપર આપણે એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કર્યો તો પદાર્થ પરનો ઋણ વિદ્યુતભાર 1 ગુણ્યા ઈ એટલે કે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ જેટલો હશે. જો આપણે આના પર 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કર્યા હશે તો પદાર્થ પરનો ઋણ વિદ્યુતભાર 2 ગુણ્યા ઈ એટલે કે 3.2 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ જેટલો હશે. માની લો કે આપણે આના પર 3 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કર્યા તો એના પરનો વિદ્યુતભાર 3 ગુણ્યા ઈ બરાબર 4.8 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ હશે. તો આપણે એ જોઈ શકીએ છીએ કે વિદ્યુતભાર જે છે એ 1.6 ગુણ્યા 10⁻19 ઘાતના ગુણકના પદમાં જ બદલાય છે. એટલે કે વધારો કે ઘટાડો ઈના પદમાં જ છે. દાખલા તરીકે આપણે કોઈ પદાર્થ ઉપર 2 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો હોય તો એ શક્ય નથી. આને જ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવાય છે. તો આપણે આ રીતે આગળ વધીએ તો જો n ઇલેક્ટ્રોન પ્રસ્થાપિત કરીએ તો પદાર્થનો વિદ્યુતભાર એ Ne જેટલો મળશે. એટલે કોઈપણ પદાર્થ પરનો વિદ્યુતભાર એ આપણે Q બરાબર Ne વડે દર્શાવી શકીએ જો n એ ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા છે. હવે હિલિયમનો પરમાણુ તો એ વિદ્યુતની દૃષ્ટિએ તટસ્થ છે, પણ હિલિયમનું ન્યુક્લિયસ એટલે કે આલ્ફા કણ, જો તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે હિલિયમના ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર કેટલો તો Q બરાબર Ne અનુસાર હિલિયમના ન્યુક્લિયસમાં વિદ્યુતભાર એટલે કે પ્રોટોનની સંખ્યા 2 છે અને ઈની કિંમત 1.6 ગુણ્યા 10⁻19 ઘાત છે. તો હિલિયમના ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર એ 3.2 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ આપણે શોધી શકીએ. આ જ રીતે જો સંખ્યા આપેલી હોય તો આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરી અને વિદ્યુતભાર શોધી શકીએ. બીજી રીતે જો તમને એમ કહેવામાં આવે કે એક કુલમ વિદ્યુતભારમાં વિદ્યુતભારોની સંખ્યા કેટલી તો એક કુલમ વિદ્યુતભારમાં વિદ્યુતભારોની સંખ્યા શોધવી છે તો n બરાબર Q અપોન E. Q બરાબર 1 કુલમ લઈએ અને E બરાબર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત તો આપણને એક કુલમ વિદ્યુતભારમાં વિદ્યુતભારોની સંખ્યા 6.25 ગુણ્યા 1018 ઘાત જેટલી મળે છે. હવે જો કોઈ પદાર્થ N1 ઇલેક્ટ્રોન અને N2 પ્રોટોન ધરાવતો હોય તો પદાર્થ પર વિદ્યુતભારનો કુલ જથ્થો Q બરાબર N2E પ્લસ N1 માઇનસ E એટલે કે N2 માઇનસ N1 ઇન્ટુ E વડે શોધી શકાય. દાખલા તરીકે કોઈ પદાર્થ પર 8 પ્રોટોન અને 6 જેટલા ઇલેક્ટ્રોન છે
અહીં પ્રોટોનની સંખ્યા 8 અને ઇલેક્ટ્રોનની સંખ્યા 6 ઇન્ટુ E 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. તો આ પદાર્થ પરનો વિદ્યુતભાર આપણે ગણીએ તો એ 3.2 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ જેટલો મળે છે. તો આ રીતે કોઈપણ પદાર્થ પર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા આપી હોય તો તે પદાર્થનો કુલ વિદ્યુતભાર પણ આપણે ગણી શકીએ છીએ. તો મિત્રો, જલ્દી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્ટે હોમ એન્ડ બી સેફ.